એટલે મિત્રો જે ગેર પ્રમાણે સિસ્ટમ પ્રમાણે કંપનીએ ગાડી ચલાવવાની સૂચના આપી છે એ પ્રમાણે જ જો તમે ચાલશો તો એ ગાડી વ્યવસ્થિત ગતિ પકડશે. ગતિ પકડાવવા માટે પણ પહેલો બીજો ત્રીજો ચોથો ફટાફટ 10 ડગલે ચાલ્યા નથી અને ફટાફટ ગેર બદલાવશો તો પણ કામ કરવાનું નથી. પહેલા ગેરમાં નાખ્યા પછી અમુક ગતિ તમારે એને પકડાવી પડશે, પછી બીજો ગેર લેશે, એમાં અમુક ગતિ પકડશે, પછી ત્રીજો ગેર લેશે. બધું તમે જાણો છો. અને ટોપ તો પછી જ્યારે લેશે એટલે પછી આપણને એમ લાગે કે ગાડી ફ્રી થઈ ગઈ. હવે પહેલા ગેરમાં ગાડી ભારે પડતી લાગે, બીજામાં એનાથી થોડીક ફરી, ત્રીજામાં એનાથી, ટોપમાં તો પછી ગાડી ફ્રી થઈ જાય છે. ગાડી ફ્રી થઈ જાય છે, વેગ વધારે આપે છે અને બળતણ ઓછું ખાય. તમે પહેલામાં 10 કિલોમીટર જશો કે 25 કિલોમીટર જશો અને ટોપમાં જશો, ગેર બદલાવતા જશો તો પહેલામાં જેટલું ખાશે ઓઇલ કે પેટ્રોલ ડીઝલ એ ટોપમાં નહીં ખાય. કામ વધારે આપશે અને ખર્ચ ઓછો. આ બોડીમાં પણ મિત્રો એ જ સિસ્ટમ છે. ન્યુટ્રલ 8 કલાક રાખ્યા પછી એને પહેલા ગેરમાં નાખો અને પહેલો ગેર એટલે આકાશ તત્વ પતી ગયું ન્યુટ્રલમાં, પછી પ્રકાશ. મિત્રો પ્રકાશમાં શું તાકાત છે, શક્તિ છે એ આપણે બધા જાણીએ છીએ. કોઈ પણ વનસ્પતિ એને પ્રથમ સૂર્યપ્રકાશની જરૂર છે. સૂર્યપ્રકાશ વગર કોઈ પણ વનસ્પતિ એ શક્ય નથી. કુદરતના ત્યાં અપવાદ દરેક જગ્યાએ છે. અપવાદ દરેક જગ્યાએ છે. કુદરતે કોઈનું માથે રાખ્યું નથી, બરોબર છે. એટલે એને અપવાદ તો ક્યાંક કરે જ છે, પણ એ અપવાદ બધી જગ્યાએ કામ કરતો નથી. જનરલી વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પડે છે અને સૂર્યપ્રકાશથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. સૂર્યપ્રકાશના તમામ તત્વો એ વનસ્પતિની અંદર હોય છે. એટલે આપણે એ વનસ્પતિના પાંદડા તેનો આપણે જ્યુસ લેવાનો છે. જે આરામ કર્યો છે એને કામ કરવા માટે ધીમે ધીમે વેગ આપવાનો છે. રસાહાર શેનો રસ પી શકો મિત્રો. જનરલી જેને પણ ફળ આપણે ખાઈ શકીએ એવી કોઈ પણ વનસ્પતિના પાંદડાનો ઉપયોગ આપણે જ્યુસ બનાવવા માટે કરી શકીએ. કોઈ પણ પાંદડા એમ થાય ખેડૂતમાં વર્ગ માટે તો હું આંખો મીચીને કહું છું કે આપણા ખેતરમાં કોઈ એવું લગભગ થતું જ નથી કે જે ઝેરી વનસ્પતિ હોય, લગભગ, બરોબર છે. પણ છતાં દરેકને આ સિસ્ટમમાં એક નમ્ર વિનંતી કે પોતાના ખિસ્સાને પોષાય એ પ્રમાણેની બધી જ વ્યવસ્થા આની અંદર છે. ખિસ્સાને પોષાય પ્રમાણે. કારણ કે ઘણી વખત એવું સાંભળવા મળે કે આમાં તો રોજ ફ્રૂટ ખાવાનું, રોજ આ બધું બજારમાંથી લાવવાનું, કેટલો બધો ખર્ચો થાય. એવું કાંઈ નથી. રસ માટે લીમડાના પત્તા પણ ચાલે, હડકા બાવળને આપણે ખાતા હોઈએ છીએ, પૈડિયા એને પોદળે ચાલે, કારેલીને પોદળે ચાલે, દેશી બાવળને પોદળે ચાલે, બોરો ખાઈએ છીએ બોરડીને પોદળે ચાલે, કોઈ પણ વસ્તુ ચાલે. કોઈ પણ પોદળેનો જ્યુસ પી શકાય. મિત્રો શ્રાવણ મહિનામાં આપણે બધા આંખો મીચીને ભોલેનાથને બીલીપત્રના ઉપર તૂટી પડીએ છીએ. ક્યાં મૂર્તિ દેખાતી નથી અને ટોપલો ભરી ભરીને બીજા દિવસે પાછા બધા બીલીપત્ર ફેંકી દેવામાં આવે છે. કેમ શિવજીને બીલીપત્ર? આપણા ઉપર ઢગલો કરે તો આપણને ગમશે. કેમ બીલીપત્ર? એનો અર્થ આપણે સમજતા નથી. શિવજીએ જે ઝેર પચાવ્યું હતું ને એ તાકાત બીલીપત્રની હતી. બીલીપત્રમાં તાકાત છે મિત્રો ઝેર પચાવવાની. દરેકને વિનંતી કરું, શ્રાવણ મહિનામાં શક્ય એટલા બીલીપત્રનો ઉપયોગ કરો જ્યુસ બનાવવા માટે. મંદિર ઉપર શિવજીના લિંગ ઉપર એક પણ નહીં ચડાવો, પાપ થશે. મારા ઉપર હું કહું છું
તમે બિલીપત્ર શિવલિંગ ઉપર એક નહીં ચડાવો કોઈ પાપ નહીં થાય તો મારા ઉપર, પણ રોજ તમારા ઉપર બિલીપત્ર ચડાવો. હા, મારો જાત અનુભવ કહું છું. આખો શ્રાવણ મહિનો આ વખત મેં એક બિલી ચડાવી નથી. આ સમજણ મળ્યા પછી મેં તો મારા ઉપર જ ચડાવ્યા. ભગવાન આપણને પ્રેરણા આપી છે મિત્રો. આપણે સમજ્યા નથી. ક્યાંક ધર્મમાં પણ આપણને ક્યાં ગફલત ખાઈ ગયા છે. અર્થઘટન કરવામાં, અર્થઘટન કરાવવામાં તેનો અર્થ સમજ્યા નથી આપણે. એટલે એ બિલીપત્ર એટલું બધું ફાયદાકારક છે. એના ઉપર જે બીલા આવે છે, બીલાનો જ્યુસ તમે પીવો, શરીરમાં એટલું બધું સ્પિરિટ, એટલો બધો સ્ટેમિના રહેશે કે જેની કોઈ અર્થ નથી. ક્યાંક આપણે પશુઓ સાથે પણ મિત્રો ચેડા કર્યા છે. પશુઓ સાથે પણ. કારણ કે હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓ સામે તો કહેતો હોઉં છું, માણસ પોતાની જાતને એક એવી ગંભીર ભૂલ કરી બેઠો છે પોતાની જાત ઉપર કે પોતાની જાતને બુદ્ધિશાળી માનવા લાગે. અને મને મારું તારણ છે, હું બધાને ઉપર નથી ઠૂકી બેહાડવા માંગતો, પણ મારું તારણ છે આપણે આપણી જાતને બુદ્ધિશાળીઓમાં ગણાવી દીધી છે, બધા પશુ પક્ષીઓમાં. મિત્રો, પશુ પક્ષી જેટલું સમજે છે ને, મને એમ છે કે એના 10મા ભાગની સમજણ જો આપણામાં હોત ને તો કદાચ આજે કોર્ટો, મિલિટરી, પોલીસ દળ આ બધાની જરૂર ન હોય. બીજા કોઈના માટે આવી કોઈ ખાસ જોગવાઈઓની જરૂર પડતી નથી. દરેક પોતપોતાની રીતે સેટ થઈ જાય. કોઈ એકબીજાને ડિસ્ટર્બ કરતું નથી. જે દરેક પોતાના ખોરાક માટે જ કોશિશ કરે છે, બીજાના ખોરાક માટે કોઈ કોશિશ કરતું નથી. માંસાહારી પ્રાણીઓ એ પોતાનો ખોરાક છે એ એની સાથે જ ચેડા કરે છે. એ ક્યારેય પછી શાકાહારી ખોરાકને ચેડા કરતા નથી. માંસાહારી પ્રાણીઓ ક્યારેય શાકાહારી ખોરાકની સાથે ચેડા કરતા નથી. એ માંસાહારની શોધમાં જ રહે છે. પણ માણસ એક પોતાની જાતને બુદ્ધિશાળી માનવા વાળો એક એવું પ્રાણી છે કે એને પોતાના ખોરાકમાં કોઈ વસ્તુ છોડી નથી. કોઈ વસ્તુ આપણે જોયું નથી પણ જાણીએ છીએ કે ચીનમાં લોકો કીડી મંકોડાની ચટણી બનાવી ખાય છે, સાપનું શાક ખાય છે, ગરોળીનો પણ ઉપયોગ કરે છે. ક્યાં આપણો ખોરાક છે? કુદરતે શાકાહારી અને માંસાહારી આ બે પ્રાણીઓની ટોટલ શરીર રચના અલગ કરેલી છે. ટોટલ દાંત, નખ આ બધું અલગ શરીર રચના કરેલી છે. ક્યાંય મનુષ્યને શાકાહારીને લગતા એક પણ લક્ષણો નથી, માંસાહારને લગતા એક પણ લક્ષણો નથી. છતાં પણ લોકો એ તરફ વળ્યા છે, વળવા વાળા પરિણામ ભોગવી રહ્યા છે. પણ એને માનવું નથી. માનવું નથી. આપણે બધા પરિણામ ભોગવી રહ્યા છે મિત્રો. પોતાની જાતને શાકાહારી તરીકે ગૌરવ કરાવવા વાળા આપણે બધા માંસાહારી છીએ, બધા ક્યાંક ને ક્યાંક. પણ ગામડામાં જો આવી વાત કરીએ તો ધૂપો લઈને પાછળ પડે. મિત્રો, દૂધને તમે શું માનશો, શાકાહારી કે માંસાહારી? દૂધને શું માનશો? કોઈ પણ એંગલથી શાકાહારી લાગતું હોય તો મને કહેજો. કઈ રીતે એને આપણે શાકાહારી માનીશું? જે ભૂમિજન્ય ઉત્પાદન છે, ભૂમિજન્ય જમીનમાંથી જે ઉત્પાદન છે એ શાકાહારી છે. દૂધને કઈ રીતે આપણે શાકાહારી માનીશું? અને છતાંય ક્યાંક ધર્મના નામે, ક્યાંક ઋષિ મુનિઓના નામે, ક્યાંક કૃષ્ણના નામે ચડાવી દીધું છે. જયારે છોડ, માખણ છોડ, અને આપણે બધા વળગી પડ્યા છીએ. મિત્રો, ખેડૂત વર્ગ ખેતરમાં રહે છે, શુદ્ધ હવા છે, ઘરનું અનાજ ઉત્પાદન છે, શક્ય ત્યાં સુધી ઘરનું શાકભાજી છે, ઘરનું ઘી દૂધ ખાય છે. આ બધું જ છે ચોખ્ખું, કોઈ ભેળસેળ આપણે નથી. છતાં ગામના દવાખાના માંડી અને હું તો મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં 1 મહિનો હું રોકાયો છું. ત્યાં સુધીનો મને અનુભવ છે કે ગામડાના દર્દીઓથી દવાખાના ઉભરાય છે, એટલા શહેરના દર્દીઓ નથી. કેમ? તો મને હવે આજે સમજાય છે, આજે ફક્ત ને ફક્ત દૂધ એના માટે જવાબદાર છે.
ફક્ત ને ફક્ત દૂધ. પણ જો દૂધ કોઈને ખાવાની ના પાડો તો વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ ખોરાક કીધો છે. ઋષિ મુનિઓ ગાયો રાખવાનું કીધું છે, ગાયો દૂધ માટે રાખવાનું કીધું. આવું ક્યાં લખ્યું છે? ગાય શેના માટે રાખવાની છે તો સમજ્યા નથી આપણે, અને દૂધને વળગી પડ્યા છે. જો કૃષ્ણ માખણ ચોર નામ શા માટે પડ્યું છે? હજારો ગાયો હતી, એમને એટલે જ ગાયો હતી, બીજા કોઈને ગાયો નથી, બધાને હતી. બધાને ઘેર ઘી, દૂધ, દહીં, માખણ પાર વગરનું હતું. તો એ શિખર તોડવા માટે શા માટે ફરતા હતા? માખણના શીકલા જે વધેલા હતા ઘરમાં શા માટે તોડવા માટે ફરતા હતા? ગોપીઓ દૂધ લઈને કે દહીં લઈને વેચવા જતી હતી તો શા માટે માટલા ફોડાવતા હતા? શું આપણા છોકરાને ભૂખ્યા રાખીને આજના જેવું છે? ડેરીમાં ભરાવા માટે છોકરા ના આવે તોય કંઈક તો ઘેર રાખે છે, પછી ડેરીમાં ભરાવે છે ઘેર ખાવા માટે. તો શા માટે ફોડાવતા હતા? આ વિચાર ન કર્યો આપણે. એ ખાવા લાયક વસ્તુ નથી અને તમે આ વેચી અને બીજાને નુકસાન પહોંચાડો છો, આરોગ્ય સાથે છેડા કરો છો. એટલા માટે માખણ ઢોળાતા હતા. અને માખણ ઢોળતા ક્યાંક ઉપર પડ્યું, ચોટી ફોટા આપણે ફોટામાં જોઈએ છે બધા માખણ વળગે. માખણ ખાધું નથી, બહાર વળગ્યું છે. ખાતા હોત તો ચોપડી ખાઈ ગયા હોત, ખાતા હોત ને તો એ દુખી ખાઈ ગયા હોત, વળગ્યું ન હોત. બરોબર? એટલે ક્યાંક આપણે આની સાથે સમજી શક્યા નથી. મિત્રો, ગાય માતા છે, એનું કોઈ તત્વ એ ખરાબ નથી. ગૌમૂત્રનો ઘણા લોકો પ્રયોગ કરે છે. મેં જાતે ગૌમૂત્રનો પ્રયોગ કર્યો તો મારા પગ માટે, અને મેં સ્વમૂત્રનો પ્રયોગ કર્યો તો મારા પગ માટે. મને ગૌમૂત્રથી અંશ માત્ર ફાયદો નતો થયો, અને મારા સ્વમૂત્રથી મને ફાયદો નતો થયો. ચૌહાણ સાહેબના પુસ્તકોમાં તો પછી વાંચ્યું, કારણ કે મને 10 વર્ષથી પ્રોબ્લેમ હતો એટલે હું ઘણા બધા પ્રયોગો હું કરતો હતો, પણ મને કશામાંથી કઈ તારણ મળ્યું નહીં. ગૌમૂત્ર, સ્વમૂત્ર એ આ ચૌહાણ સાહેબના તારણો પરથી હવે આપણે સમજાયું, વાત સાચી છે. કચરો જ છે, શરીરમાંથી નીકળતો કચરો છે જેની શરીરમાં જરૂર નથી. જો આ રોગ મટાડવામાં એની જરૂર હોય તો એ તો શરીરમાં પડ્યું હતું, તે રોગ મટી શકે. એ તો શરીરમાં હતું જ. તો શરીરમાંથી કચરો જે બહાર નીકળે છે, અને એ કચરાને વળી પાછો આપણે શરીરમાં નાખવા કોશિશ કરીએ છીએ. આ બિલકુલ સત્ય વસ્તુ છે. કુદરત શરીરમાંથી કચરો બહાર કાઢવાની કોશિશ કરે છે, એ કચરાને વળી પાછો આપણે અંદર નાખવાની કોશિશ કરીએ. એટલે એ ક્યારેય ફાયદો નથી. હું ગેરંટી સાથે તમને કહું, ક્યાં ગાય ન રાખતા હો તો કાંઈ નહીં, જ્યાં ગાય મળે ત્યાં એક અડધો કલાક ગાયના ઉપર આપણે સાહેબ હાથ ફેરવીશું ને તો એનાથી એટલો બધો શરીરમાં ફાયદો છે કે કોઈ રોગ લેતો નથી. એટલા માટે કહે છે 33 કરોડ દેવનો વાહો ગાયની અંદર, એના રૂવાટે એટલો ફાયદો છે. અડધો કલાક રોજ તમે એના હાથ ચટાડો ગાયને, એનાથી જે શરીરની અંદર બધી એટલે કઈ સિસ્ટમ કે છે, એક્યુપ્રેશર, એ સિસ્ટમ એટલી બધી કામ કરશે એની લાળ અને એની જીભ દ્વારા કે કોઈ રોગ શરીરમાં નહીં. આટલા માટે ગાય રાખવાની જરૂર છે. બરોબર છે? એટલે ગાયનું મહત્વ આપણે સમજ્યા નથી મિત્રો. અને મેં કહ્યું એમ, કદાચ જ્યાં સુધી શરીરમાં લોહી ચડતું છે, તમે સખત પરિશ્રમ કરો છો મિત્રો, ચોટીમાંથી પરસેવો નીકળી અને બૂટની એડીમાં જમા થાય. જો તમે આટલો પરિશ્રમ કરતા હો રોજ, તો તમે ઘી દૂધ ખાઓ, હું ના નથી પાડતો. પણ જો પરિશ્રમ ન કરતા હો અને આનો ઉપયોગ કરો, છતાં જો બીમારી હોય તો એનું કારણ એ છે. એટલે એ સિસ્ટમ એ બદલવાની જરૂર છે. દૂધ કોઈ પણ એંગલમાં શાકાહારી નથી, સંપૂર્ણ માંસાહારી છે, અથવા માંસાહારી છે તો છૂટકો નથી પીધા વગર, કારણ કે આપણે આપણી જનેતાનું તો દૂધ પીએ છીએ. શાકાહારી માંસાહારી બાબત પણ ન પડવા.
ઉપરાંત કોઈ પણ પ્રાણીને પોતાની જનેતાના સિવાય બીજા કોઈના પણ દૂધની ક્યાંય જરૂર પડતી હોય તો મને કહેજો. ભૂલથી ગાયનું બસ પાછળનું છૂટી જાય અને ભેંસને જો ધાબા જશે તો ભેંસ તરત પગ ઉપાડશે અને ધાબા નહીં દે, ના પાડશે. શું એનામાં માતૃ પ્રેમ નથી? ભેંસનું પાડું પાડી છૂટીને ગાયને ધાબા જશે તો ગાય નહીં ધાબા દે. એમનામાં માતૃ પ્રેમ નથી? છે એટલે જ નથી ધાબા કે આ તારા માટે નથી, આ તને નુકસાન કરશે. એ સમજે છે. એક બાળક પોતાની માને ધાવે છે. ધાવણ પૂરું થયા પછી વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષે બીજી ડિલિવરી આવે છે. તો પેલું પ્રથમ બાળક એ ક્યારેય પોતાની માની જોડે ધાવવા માટે થાય? એને ભલે ધાવણ યાદ આવતું નથી કે ના મારે ધાવવું છે, ધાવવા દે. માં કદાચ કહે છે તું એ થોડુંક ધા તો એ ના તો કરી એ ના પાડે. કેમ? જરૂર નથી. એટલે મિત્રો પોતાની માનું ધાવણ જ્યાં સુધી જેટલું મળે એટલું મેક્સિમમ બાળકને આપો, એની ના નથી. પણ પછીની જે વધારાની કોશિશ કરીએ છીએ ધાવણ છૂટ્યા પછી, અથવા ધાવણ માતાને પૂરું નથી આવતું, અને પછી બકરીનું દૂધ, કે ગાંધીજીએ બકરીનું પીતા હતા. ગાંધીજીએ પોતાના